नमस्कार मंडळी, गुजर रंदक में તમારું સ્વાગત છે। ઉનાળામાં આપણા ઘેરમાં દહીં જોઈએ જ। દહીં ઘેરમાં વસે તો આપણે તેના ખૂબ બાય પ્રોડક્ટ બનાવી શકીએ, જેમ કે નુસ્તી દહીં ખાવાનું વસે, સાસ બનાવવાનું વસે, લસ્સી બનાવવાનું વસે, પીવાનો મઠ્ઠો એ, શ્રીખંડવાળો મઠ્ઠો એ, આપણે એવા પ્રકાર દહીં જે ઘેરમાં વસે તો બનાવી શકીએ। પણ ખૂબ જણાવવાનો પ્રશ્ન રહે છે કે દહીં લગાડવાની કેમ કહે, તો યા એકદમ છોટે છોટે જે ટિપ્સ છે તે કહી લે, તેનાથી તમે एकदम परफेक्ट दही लगाड़ी शकज। फर्स्ट टाइम पण जे बनाडता वशे ते सुद्धा एकदम परफेक्ट दही या लगाड़ी शकज। म्हणून व्हिडिओ या शेवट सुधी पूरो देखोजो। या 1.25 લીટર दूध लई लुए आणि ते दूधने आपण या दही लगाड लेसू। पण बगनी में दूध लाखान पहिले बगने थोडीशी आपण लिल्ली कर लेसू, म्हणजे जर कोरड्या बगनी में दूध लाखीने गरम करी तो हेटा ते लगेच बगनीने लागी शकज। म्हणून आपण थोडंसं बगनी लिल्ली કરીને दूध गरम कराने મૂકવાનું છે અને હવડા आपण થોડું 5 મિનિટ में હલાઈ લેવાનું છે, म्हणजे आपण जे दूध आहे ते बगणीने हेटा लागणार नाही। माझी जाग थोडी बारीक बगणी आहे म्हणून मन थोडं जास्त होय हलायलू आहे आणि दूधने आपण हवडा थोडंसं उभा आणावं त्या सुधी गरम कर लेसू। दूध आपणू या गरम થઈ ગયેલું છે, ઉભા નહીં રેતીને हवडा या आपण गॅस बंद कर देसू आणि दूधने थोडंसं कोमट म्हणजे कोमटपेक्षा थोडंसं गरम રહેશે એટલું આપણે दूधने तयार कर લેવાનું છે। અને दूध પર આવી જે પોપડી આવે છે તે પોપડી આપણે या કાઢી લેવાની છે, म्हणजे પોપડીનો આજે દહીં में કાંઈ જ ઉપયોગ નહીં રહેતો, म्हणून आपण પોપડીને કાઢી લેશું। दूधने आवडा आपण एक बिसरा बगनी में ट्रान्सफर कर लेसू, म्हणजे दूध गरम करा थोडीशी मोकळी चोकळी बगनी लावली होती आणि हावडा जे बासना में आपने दही लगाडानी आहे तिना में आपण दूधने काढी लेसू। आणि दूधने आवडा आपण थोडंसं चेक करसू की कोमटपेक्षा थोडंसं जास्त गरम જોઈએ आपने दूध बेटकाती सुद्धा आपण ही पद्धती चेक करी शकत। दूधનું તાપમાન એકદમ બરોબર છે, હાવડા आपण તેના में મોરણ લાખી લેશું। હાવડા એટલું મુક્ત મોરણ આપણે લાગનાર મય એકદમ થોડુંસું મોરણ આપણે લેવાનું છે। 1.25 લીટર दूध નીકળતા લઈ લેવું છે યા અને હાવડા આપણે મોરણને ડાયરેક્ટ ન લાગતા એવા પદ્ધતિ કડચી में લઈને થોડુંસું ચૂરી લેશું। हावडा आपण मोरणने दूध में लाखी लेसू અને જે હોય મોરણ લેલું તેનાपेक्षा सुद्धा थोडं कमी पण લીધું तरी पण આપણી દહીં એકદમ પરફેક્ટ લાગી જાય, પણ મને થોડીशी શ્યોરિટી નહીં હતી म्हणून હોય તેટલું મોરણ લાખેલું છે। અને હાવડા આ જે બગની तिने आपण एकदम कोपराમાં મૂકી દેશું, म्हणजे જે આપને દહીંને હલાવને પડનારું એવા જગ્યા पे आपण મૂકી દેશું અને તેને ઝાકણ લગાડી દેશું। ઉનાળામાં બહાર પણ રહી ગઈ તરી ચાલે, પણ जर हिवाळो હશે તો તમે એકાદ કપાટ વગેરે કે જ્યાં થોડું ગરમાવો હશે તેવા ठिकाण पे આપણે દહીંને મૂકવું પડે છે। અને દહીંને આપણે જે સમજા મોળી જોઈ હશે તો 6 तास में आपण तिने काढी शकत। उन्हाळ्यामध्ये 6 तो 8 तास लागत आणि हिवाळ्यामध्ये આપણે 8 तो 12 तास लागत। या મને થોડીशी મોળી દહીં લાગા હતી म्हणून 6 तास में જ એને કાઢી લેલું છે અને તમે દેખી શકો છો एकदम परफेक्ट આપણી દહીં या લાગીને તૈયાર થઈ ગયેલી છે। आपण ચમચીથી કાઢી દેખશું, एकदम जे खावपाली दही केत ना तीवी आपली दही या तयार થઈ ગયેલી। जर તમે एकदम जे बारीक बारीक जे टिप्स કહેले તે જે टिप्स વાપરીને દહીં લગાડી તો एकदम આપની પરફેક્ટ દહીં લાગી જાય। મને દહીં લગાડવાનું म्हणजे एकदम खूप कठीण काम वाटे, म्हणजे શું કેમ काय લગાડતા હશે એમ खूप ક્યુરિયોસિટી હતી, પણ હું એકોદાડે ટ્રાય નહીં કરેલું હતું। પણ લગ્ન થવાનંतर મારા મિસ્ટરે મને શીખવાડેલું હતું કે દહીં આ પરફેક્ટ કેમ काय લગાડવાની તે। આપણી આ દહીં એકદમ પરફેક્ટ થઈ ગયેલી છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નક્કી કરજો। ધન્યવાદ।